નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ પ્રમુખ તથા અધિકારીઓએ કર્યું હતું। ભરૂચના નિકોળા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ 4 જણાએ એકને ટીપી નાખ્યો। ઈજાગ્રસ્તને સારવારથી ખસેડાયો। નેત્રંગનગરના મુખ્ય રોડના રસ્તાઓ ઉપર હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકની કામગીરી સામે સાંસદ લાલગુમ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી। હાંસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા દબાણો ઉપર સપાટો બોલાવાયો। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ ઉપર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા કુલ 68 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। દબાણ હટાવની ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરાઈ રહી છે। અંકલેશ્વર પોલીસ લાઇન ખાતે ડીવાયએસપી કુશલ ઓઝા અને બીકે નીમાનીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શક્તિનગરના પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વર વિદ્યાલયના બીકે મનોજભાઈ કોર્પોરેટ ટ્રેનર દ્વારા અંકલેશ્વર તાલુકા 6 પોલીસ સ્ટેશનના સર્વે પોલીસ સ્ટેશનને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવ મુક્ત જીવન શૈલી કઈ રીતે અપનાવી એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નેત્રંગનગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ। આ રોડની કામગીરીના સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતા ટૂંક સમયમાં સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તા સારો બને અને લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં ફરી આ જ રસ્તા ઉપર લાખો રૂપિયાની લગતી સારી ગુણવત્તા અને ભારે ખમ વાહનોની ભારક્ષમતા ખમે એવા પેવર બ્લોકનું કામગીરી શરૂ કરવામાં આવી હતી। લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુથી સાઇડ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખની અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી રહ્યા હતા। હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ કરતાની સાથે જ સાંસદ મનસુખ વસાવાએ સ્થળ ઉપર જ પહોંચીને કામગીરી અટકાવી હતી અને કોન્ટ્રાક્ટરને પણ દબડાવ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય અને થોડા મહિના અગાઉ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દારૂડિયાઓનો અડીંગો બની ગયો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અધૂરી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવતા અદ્યતન સુવિધાવાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું હોય જે અંગેની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, અધિકારી સૌરભ પટેલ તેમજ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને વહેલી તકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ તાલુકાના નિકોળા ગામે રહેતા દિનેશ વસાવા નદી કિનારે કામ અર્થે ગયા હતા। તે દરમિયાન તેણીની પત્નીને મેસેજ કરનાર કિશન વસાવાને દિનેશ વસાવાએ ટોકતા કિશન વસાવાએ ફરિયાદીને કહેલ કે તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે, જેથી આરોપી કિશન વસાવા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગમે તેમ ગાળો બોલવા લાગી। ફરિયાદીની ફેટ પકડી ગાલ ઉપર તમાચા મારી અન્ય આરોપી ઋતિક રવિદાસ વસાવા તથા ભાવેશ જયેશ વસાવા તથા દીપક ધનજી વસાવા ઉશ્કેરાઈ જઈ કિશન વસાવાનું ઉપરાણું લઈ ફરિયાદી દિનેશ વસાવાને ધક્કો મારી નદીના પાણીમાં ફેંકી ચારેય આરોપીઓએ ફરિયાદીને લાતો તથા ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડતા 108 મારફતે સારવારથી ખસેડતા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તનું નિવેદન લઈ પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઇટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સ્ટુડન્ટ
18 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ શહેરની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ શેલ્ટર વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિશે ચકાસણી કરવા સાથે આશ્રિતો સાથે સંવાદ કરી તેમના વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવી સાથે લોકોના નાઇટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવાના સંકલ્પો લીધા હતા. ગત રાત્રે આમલા ખાડીમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી વહી રહ્યું હોવાની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળને મળતા બાબતની ફરિયાદ જીપીસીબીને કરાઈ હતી. જીપીસીબીની ટીમ અને પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ પ્રદૂષિત પાણી નોબેલ માર્કેટ તરફથી આવતી ગટરમાંથી આવી રહ્યું છે. આ ગટરો અંસાર માર્કેટ તરફથી આવી રહી છે. તપાસ દરમિયાન પણ ગટરોના ચેમ્બરમાંથી લાલ પાણી ફ્લો સાથે વહેતું નજરે જોવા મળ્યું હતું. જોકે ચોક્કસ કોના ત્યાંથી આ આવતું હતું તે શોધી શકાયું ન હતું. રાત્રિના સમયે બહારથી તાળા મારી બંધ કરી અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ છે. હાલ તો જીપીસીબીએ પાણીના સેમ્પલો પણ લીધા હોવાની માહિતી મળી રહી છે. આમોદ તાલુકાના રાણીપુર ગામે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા હતા. આદિવાસી પથ્થર વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તારમાં પ્રથમવાર સુવિધાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણ પામતા સ્થાનિક યુવાનો માટે નવી તક અને પ્રેરણાનો માર્ગ ખુલ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે ક્રિકેટ મેદાનમાં ઉતરી યુવાનો સાથે ક્રિકેટ રમી રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમની આ સહભાગિતાએ ગ્રામ્ય ક્રિકેટરોના નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ભરી દીધો હોવાનું માનવામાં આવે છે. ધારાસભ્યએ મેદાન પર વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો પણ મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગ પર જ અંધાધૂંધી રીતે પાઇપો ગોઠવી દેવામાં આવતા કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જાણે વાહન ચાલકોને સીધા મોતના મોઢામાં ધકેલી દેવામાં આવ્યા હોય તેમ આ પાઇપો ખતરનાક ટર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા હોય, જેના પગલે ભારે અકસ્માત થવાની શક્યતાઓ વર્તાઈ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યાં કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ કે સાઇન બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મીડિયાએ સમાચાર કવરેજ કરતાની સાથે જ તેની પર પટ્ટા લગાવવાની કામગીરી કરી હોવાની માહિતી મળી રહી છે. ભરૂચ શહેરમાં વ્યસ્ત વિસ્તાર એવા 532 સર્કલ ખાતે આવેલા બીજી ટ્રેડ સેન્ટરમાં પગથિયા ધરાશયી થતાં જ ભયનો માહોલ ઊભો થયો હતો. નોંધનીય છે કે વર્ષ 1887માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. પગથિયા ધરાશયી થવાથી અહીંથી રોજ દર્દીઓની અવરજવર રહે છે. અહીંયા ડૉક્ટર માલજીવાળા અને ડૉક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો. ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આવી પગથિયાને સીલ કર્યા હતા. જર્જરિત હાલત હોવા છતાં રોડ પર આવતા દુકાનદારોને પણ જીવનું જોખમ ઊભું થયું છે. નગરપાલિકાનું હંમેશા નોટિસ આપવાનું નાટક જોખમકારક બની રહ્યું છે. ભરૂચનું આ એક જ શોપિંગ સેન્ટર નહીં, પરંતુ જિલ્લા પંચાયતની સામે પણ શક્તિ શોપિંગ સેન્ટર જે રોડ ટચ આવેલ છે તે પણ અત્યંત જર્જરિત છે. ભરૂચના આવા તો ઘણા એવા ઇમારતો જર્જરિત બની ગયા છે કે ભરૂચ નગરપાલિકા પોતે બચવા માટે માત્ર નોટિસનું નાટક કરી રહી છે. આ શોપિંગ સેન્ટરને પણ 3 વખત નોટિસ આપી હોવા છતાં મરામત ન થવાના કારણે આજે પગથિયા મોટા પ્રમાણમાં ધરાશયી થયા હતા. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ પ્રમુખ તથા અધિકારીઓએ કર્યું હતું. ભરૂચના નિકોળા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ 4 જણાએ એકને ટીપી નાખ્યો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો. નેત્રંગનગરના મુખ્ય રોડના રસ્તાઓ ઉપર હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકની કામગીરી સામે સાંસદ લાલગુમ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી. હાંસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા દબાણો ઉપર સપાટો બોલાવાયો. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.